પાંચમો સ્કંદ 12મો અધ્યાય. રહુગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન. રાજા રહુગણે કહ્યું, હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે. હે યોગેશ્વર, પોતાના પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જડ બ્રાહ્મણના વેશથી પોતાના નિત્ય જ્ઞાનમય સ્વરૂપને જનસાધારણની નજરથી અદૃશ્ય કરી રાખેલું છે. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે બ્રહ્મણ, જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળ્યું ઔષધ અને તડકાથી તપેલા માણસ માટે ઠંડુ પાણી અમૃતતુલ્ય હોય છે, તેવી જ રીતે જેની વિવેક બુદ્ધિને દેહાભિમાન રૂપી ઝેરી સાપે ડસી લીધી છે, તેવા મારે માટે તમારા વચનો અમૃતમય ઔષધિ સમાન છે. હે દેવ, હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ, પણ એ પહેલાં અત્યારે તમે જે આધ્યાત્મ યોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો. તે સમજવાની મને ઘણી ઉત્કંઠા છે. હે યોગેશ્વર, તમે જે એમ કહ્યું કે બોજ ઊંચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે તે બંને પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહારમૂલક જ છે, વાસ્તવમાં સત્ય નથી. તત્વ વિચારની આગળ તેનું કોઈ મહત્ત્વ નથી. તો આ વિષયમાં મારું મન ચક્રાવે ચડ્યું છે. તમારા ઉક્ત વચનનો મર્મ મારી સમજમાં આવતો નથી. જળ ભરતે કહ્યું, હે પૃથ્વીપતિ, આ શરીર પૃથ્વીનો વિકાર છે. એમાં અને પથ્થર વગેરેમાં શું ફરક છે? જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે આના ભારવાહક વગેરે નામ પડે છે. આને 2 પગ છે, તેમના ઉપર ક્રમશઃ એડીઓ, પીંડીઓ, ઘૂંટણો, જાંઘો, કમર, વક્ષસ્થળ, ગરદન, ખભા વગેરે અંગો છે. ખભાઓ ઉપર લાકડાની પાલખી મૂકેલી છે. તેમાં પણ સૌવીર રાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે કે જેનામાં આત્મબુદ્ધિ રૂપી અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું એવા પ્રબળ મદથી આંધળા થઈ રહ્યા છો, પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી. વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને ધૃષ્ટ જ છો. તમે આ બિચારા દિન દુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે અને પછી મહાપુરુષોની સભામાં વધારી ચડાવીને કહ્યા કરો છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું. આમ કરવું તમને શોભતું નથી. આપણે જોઈએ છીએ કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે. તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ અલગ જે નામ પડ્યા છે, બતાવો તો એમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે? આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે, વાસ્તવિક નથી. કારણ કે એ પોતાના ઉપાદાન કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી સંયોગથી પૃથ્વી રૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે. વાસ્તવમાં તેમની પણ સત્તા અસ્તિત્વ નથી. આ જ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતળું જાડું એટલે કે સૂક્ષ્મ સ્થૂળ, નાનું મોટું, કાર્ય કારણ, ચેતન અચેતન વગેરે ગુણોથી યુક્ત દ્વૈત પ્રપંચ છે, તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ, કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો. વિશુદ્ધ પરમાર્થ રૂપ અદ્વિતીય તથા આંતરબાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે. તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ કહે છે. હે રહુગણ, મહાપુરુષોની ચરણ રજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મો, અન્ન વગેરેના દાન, અતિથિ સેવા, દિનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશા પવિત્ર કીર્તિ શ્રીહરિના ગુણોની ચર્ચા થતી રહેતી હોય છે, જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી. અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે. પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો. ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો. તો પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે
પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગ યોનિમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ. તેથી જ હું અત્યારે જનસંસર્ગથી ડરીને હંમેશા અસંગ ભાવથી ગુપ્ત રૂપે જ વિચરતો રહું છું. સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્ય આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ. પછી શ્રીહરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી જ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. 5મા સ્કંદ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદમાંનો 12મો અધ્યાય સમાપ્ત.